દાહોદના લીમખેડાના પાલી હાઈવે પર અકસ્માતની ઘટના બની અને જેમાં કુંભથી શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત સર્જાતાની સાથે જ આ દુર્ઘટના ઘટી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા અને અચાનક જ ડ્રાઈવરને ઝોકું આવી જતાની સાથે જ આ ઘટના બની હતી। જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના બતાવવાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોની ઓળખ કરી હતી અને હાઈવે પર જતા અન્ય લોકો પણ મદદમાં જોડાયા હતા। રાત્રે 7 વાગ્યાની આસપાસ આ ટ્રક બંધ થવાથી અહીંયા પડી હતી અને આજે સવારે 2:45 વાગ્યાની આસપાસ પ્રયાગરાજથી અંકલેશ્વરનું બધા મિત્રો દર્શન કરી અને પરત જતા હતા તે વખતે આ બંધ પડેલી ટ્રકની પાછળ ગાડી ભટકાતા 4 માણસોના મૃત્યુ થયેલ છે અને 8 માણસો ઝાયડસ હોસ્પિટલ પ્રયાગરાજથી કુંભ સ્નાન કરીને ગુજરાતના અંકલેશ્વર પોતાનો એક પરિવાર ટ્રાવેલર્સ દ્વારા પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો। એ વખતે દાહોદ અમદાવાદ હાઈવે પર લીમખેડા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 12 લોકો સવાર હતા। એમાં 4 લોકો ઘટના સ્થળે જ જેમનું મોત થયું હતું ને અન્ય 8 લોકો જે ઘાયલ થયા હતા એમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો। ઘટનાની જાણકારી થતાં જ 108 અને હાઈવે ઓથોરિટી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આપ જોઈ શકો છો મારી પાછળ જે ટ્રક ઊભો છે, આ ટ્રક અહીંયા જ ઊભો હતો હાઈવે ઉપર અને પાછળથી જે ટ્રાવેલર ગાડી આવી તેને સાથે અકસ્માત થયો હતો અને એની અંદર 4 જેટલા લોકોનું મોત થયું હતું અને બાકી 8 લોકો ઘાયલ થયા હતા। ખૂબ જ મોટી ઘટના કહી શકાય। આ ઘટનાની પરિવારની અંદર ચોક્કસપણે લાગણી ફેલાઈ ગઈ છે। હાલ આટલું કહી શકાય। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ।